નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ ડેપો દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને રાખી પંચમહાલ તરફના શ્રમજીવીઓને તેમના વતન તરફ જવા માટે 10 માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે, જેમાં રોજની 30 વધારાની બસો દોડાવવામાં આવશે। ગુજરાતના પંચમહાલ, દાહોદ સહિતના પંથકમાં હોળીનો તહેવારનું ખૂબ જ મહત્વ હોય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલ શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં જ કરતા હોય છે। ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીઓમાં કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હોય છે। હોળીના સમયે શ્રમિકો માટે ભરૂચ ડેપો તરફથી 10મી માર્ચથી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભોલાવ ડેપો, નર્મદા ચોકડી ડેપો તેમજ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાંથી બસો ઉપડશે। એસટી વિભાગના વિશાળ છત્રીવાળાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે 78 એક્સ્ટ્રા બસ દ્વારા 11 લાખ રૂપિયાની આવક થઈ હતી। તે જોતાં જ આ વખતે વધુ બસની ફાળવણી કરી રોજ 30 બસ દોડાવવામાં આવનાર છે। આમ તારીખ 10 માર્ચથી 12 માર્ચ સુધી 3 દિવસમાં 90થી વધુ બસો એક્સ્ટ્રા સંચાલન થકી મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમજ શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસની માંગણી કરીએ, તેથી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળેથી બસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે, જે માટે તેઓ ડેપોના ડેપો મેનેજર તેમજ સુપરવાઇઝરનો સંપર્ક કરી બસની માંગણી કરી શકશે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર, ભરૂચ। આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। ગત વર્ષના પરિણામોને જોતા એક્સ્ટ્રા સંચાલનમાં વધારો કરીને આયોજન કરવામાં આવેલ છે, જેમાં દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે સહેલાઈથી પહોંચી શકે તે હેતુસર ભરૂચ વિભાગ દ્વારા રોજિંદા 30 બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જે સંચાલન આજથી એટલે કે તારીખ 10 થી 12 સુધી રોજે રોજ એક્સ્ટ્રા વાહનો મૂકી તેઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવશે અને જે શ્રમયોગીઓને તેઓના કાર્યસ્થળેથી પણ સીધા તેમના વતન તરફ પણ લાભ આપવામાં આવશે। કોન્ટ્રાક્ટર કે મજૂર વર્ગ તરફથી આ બાબતે બસની માંગણી કરવામાં આવશે, તો તેઓને એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને બસ આપવામાં આવશે। કોન્ટેક્ટ કોનો કરી શકે તે માટે અત્રે ડેપો મેનેજર શ્રી તેમજ સુપરવાઇઝર શ્રીનો રૂબરૂ કોન્ટેક્ટ સંપર્ક કરી શકશો।